મને યાદ આવ્યું. વાહ વાહ મારું પાટણ. કરો. દેરું પાટણ થી મળ્યું છે. પંચમુખી હનુમાનનું સાધેલું દારૂ છે. વાળી પીરાના ધોળા માટની માતા છું લ્યા. આ પંચમુખીમાં હા, એક દાડો નર્મદાગીરી મહારાજના અવતાર જગતમાં મારું નામ દેવમાં દેવ નહીં કહેવાનું. હું ભવાની માતા વેળા. નર્મદાગીરીએ ખરા જ પંચમુખી હનુમાન. હે ભાઈ, વાહ જો વેળા લઈને બોલીએ છું, જમો લઈને બોલીએ છું. વાહ 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 આ તમે ગાયું કે રોણકી વાવને ત્રણ દરવાજા એટલે મને પાટણ વાપર્યું ના દેરું પાટણ થી આવ્યું છે લ્યા. અને હેડ્યા જાતા તા અને ભેગા થયા કે મારા ઓહો દેરું કેવું હોય તો કે આવું દેવરું જબરું હોય તો મને આલો એમ કઈ લાયા. ધંધાળો લાયા ને ધંધાળો પાઘડી ભરી લાયા ધંધાળો બેહારેલું છે. એ ભાઈ વેર છે અને દશમાની માણસની હોય રીહણું મોણાનું હોય મારા દેવનું ના હોય. તમે બધે મારા દેવના રીહણા કરે હું માતા આવી ભગતની માતા બોલું. આજ મોનવી ના નાર્યા ભાઈ ભાઈના નાર્યા પટકનું નાર્યું અને એકબીજા ઉપર દેવ મેલી મેલી અને આગા પાછા થઈ જા વેળા ઉઠી જીવાય લ્યા. વેળા લઈને કહેતી હશે તો વેળાની પાકી છે પુણા જાનની. વાહ વાહ આ હળમાં મારો વધાવો પકડતો હોય 25 વર્ષનો હિસાબ ના આલુ પડે મારું નામ દેરું નહીં કહેવાનું. હું વાયડ પીરાના ધોના માટી જીભા જવાની અમીર બિહાની માતા છું. વાહ વાહ હે ભાઈ સત ધર્મ અને ન્યાય અને નીતિ જો લઈને મારા હોમે બેહી જો જો તમે શરત કરો ને પગ ખડે દેહો તો પરમણ આલ્યા વગર ના રો તમે એમ કહો કે હશે તો મારે હશે તમે કહો ચાલશે મારે ચાલશે પણ તમે એમ કહો ના ના તારી જરૂર છે મારે તમારી જરૂર છે. હું માતા છું ભાઈ, હું દેવ છું. હું કનાથી ઉજળી મારા ભક્તોથી મારા સેવકોથી. જેમ તમને મારી વાટ હોય એમ મને તમારી વાટ હોય કે મારા ભગત આવશે મારા સેવક આવશે મારા ભો મારા ભગત આવશે તો મારા દિવ્ય જ્યોત જલાવશે મારા ઘરનું અજવાળું થાય. સવારમાં 4 વાગે 5 વાગે પરોડિયું થાય મારી આરતી મારા સેવકો કરે. એટલે મારે એવી વાટ હોય હું એ વાટ છું બોલ્યા. હું સેવકોની વાટ છું. હું તમારાથી ઉજળી છું. હું તમારાથી છું ભાઈ. તમારું ટોપું થાય જગતમાં મને જમ ના મળે. હું ભક્તોની માતા છું ભાઈ. હું સેવકોની માતા છું. તમે મોનો તો તમારી શું ભાઈ. હેડી જાત વટે માર્ગે મળનારી માતા છું. અને વટે માર્ગે મળે તે એક દાડો રાજસ્થાનમાં રજવાડું ડોકરાન કરી આવ્યું અને એ જીવે એટલી ગળા રજવાડું મંજુરા પણ એ ડોહો જાદો ના બધા ભાઈઓ ભેળવી નો છે મારું આખે આટલો વખો બેહી હું માતા આવી છું. ગોતાનો માર્ગ ધારો. લે ભાઈ શું નામ કીધું? લાલા. એક લાલાનો આજ રથયાત્રા નીકળે છે, બીજો લાલો હોય બેઠો. લે તારી રથયાત્રા ના કઢાવ મારું નામ માતા નહીં કહેવાનું. આ મારો વધાવો હોય ગણેશ રાખે હું માતા ગામ ખબર પડે લાલા એ બતાવજો બેન ને ગોતા ચોકડી ચો ભરાય. બીજી રિક્ષાવાળા પૂછ કે ગોતા ચોકડી ચો ભરાય છે. પૂછ આ બતાવો ભગવાન જ આવે. ભગવતી મજા Oh
મારો દૂધનો કટોરો છે મારો ભગવાન જો મને દૂધ પીવા દેતો વસ્તી દેશ પરદેશ વિદેશ અમદાવાદ બનાસકાંઠા રવિવાર પુણ્યમો એટલે મારા ભોગાના જન્મ રૂપામાં દૂધ પીને અમીના ઓળખારો હશે આ જગતનો ઝેર પીતી હશે નતા વેળા લઈને બોલતી હશે મારા દેવના ભગવાન કહેવા દેતા હશે અન પાવળિયાને કદાચ અત્યારે વગાડવાની વેળા હોય મારા દેરાને આવવાની વેળા હોય લાલાના હાથમાં ગણતરીની વેળા હોય પણ બરોબર મારો જ હારું હોય લાલાના ઘરનું દુઃખ અત્યારે મારે પીવું હોય ગણતરી પૂરી કરીને બેઠો છે મારો ભગવાન છે ને 18 બનાવે કેટલા છે ને 18 મારી વેળા તો ભાગતી હોય દૂધ પીવાની વેળા વાયડ પીરાના આધુના માટી છે અને 18 બન્યા છે અને તારું ગાડું 18 ઉભું છે તું ગઢાઈ નાનો કો મારું નામ ફેરું નહીં તમે મને કઈ માતા હતા કેટલા દિવસની મુદત કીધી હતી મુદત તો કીધી મેં શનિવાર આવ્યા હતા રવિવાર સુધીમાં અઠવાડિયાની મુદત મારા મઢે મેલીને ગયા હતા મામા જાતે મોનતા મારી કોઈ મુદો હાજર નતો ભૂવો અને એવું કીધું કે રૂપિયો હવા રૂપિયો મને લક્ષ્મી જડે તો હું માતા આવ્યો ન આવ્યો નહીં આવું તમે મને કઈ જાય મેં તમને લક્ષ્મી આલી અને હરમનને જાગવાની વેળા હતી એટલે આવ્યો આ સુધી કોઈ ભૂવો પહોંચ્યો નહીં પહોંચ્યો હરમન નહીં પહોંચ્યો થોડી વાર કોઈ પહોંચ્યો ન્યાળી પહોંચ્યું શરીર હે ભાઈ મામા જો તારા રાજસ્થાનમાં જઈને ઓટો માર્યો યા અવરમર મને હરમન જો દેખાણ અને બરોબર કેસરી નંદન ના મળી રહેશું પવન મળી રહેશું અવતાર ના મળી રહેશું અને મારા ભેગા હરમન વીર સિંહ મારા ભેગા વીર હરમન વીર સિંહ એટલે હું ભેગ થયો કે ના પછી રમેશ એવું કઈક હરમન વળી વસ્તી આવે પણ હરમન મારા એવું કોઈ ના મારે એ તને કહું તે આ તો ભાઈ મધુરભાઈ વેળા કરાવરા બધું નકે વાઈન તો ચો ખબર જ છે આપણે કોઈ નહીં પહોંચ્યું તો પણ મારી હેડ છે સાહેબ ભાઈ જ્યાં કોઈ ના પોકે અહીંયા પહોંચી છું નકા પટેલ હતા પટેલ ને અહીંયા જે એટલે એવું કીધું કે આ જમીન ઠાકોર ની છે કહી દીધું તું એ પગ મેલ્યો કે પટેલ જમીન ઠાકોર ની છે આનો આમાં ડખો પડેલો છે પણ જો તમારા અહીંયા આવ્યો છે આજ ગુણને ચિંતા છે પણ ચિંતા વેરાઈ જાય ચિંતા વેરાઈ જાય એવું મારા ચેરભાઈ ના ભગવાન કે છે મારા ગોગાના રોમ કે છે મારી દીકરીઓની વશમાં વહુ નહીં રહેવા દઉં નહીં રહેવા દઉં નહીં રહેવા દઉં મોડું આલ્યું પણ મોડું નહીં આલું નહીં આલું નહીં આલું એવું મારા દેવ વાયડ પીરાના ધુના માટી માતા કુસુ પણ ઓય હોય ને તો મારા કન્સેન્ટ ઓય હોય તો મારા કન્સેન્ટ ઓય નહીં તો ચોય નહીં પછી હું એમ કહું કે ના 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 હું કરી નો કિસ્તો ના ઓય છે તો મારા કન્સેન્ટ ઓય નહીં તો ચોય નહીં નકે જગતનો ગોડાએ મટાડે જગતમાં કેન્સર મટાડે જગતનો રોગ પીચી તો પણ મારા દેવનું હોય તો ખરું પછી દેવનું ના હોય અને ખોટું મૂકવું તો ચોકી બનશે અને એવું ખોટું મને બોલતા આવડતું નહીં પણ ચાલ કાલે હવારથી પોણિયારા મારા ચેહરભાઈ ગોગા નોમનો દીવો પર ગોડાભાઈ અને આ દીવેથી બરોબર અજય દાડા થાય એટલે માંગીલાલ તારું થાય તાર બન્યું ને તે જલતા ઘેર લઈને આવે ગયા તારા ઘેર લઈને આવે અને એક દાડો તારા ઘેરથી હેડું કોકની લારીએ ના જો મન માન મોહ માતા ખરું માં બાબા કોકની શાક ભાજી હોય કે ફ્રૂટની લારી હોય
આ તો પડ્યું. કે લારી નાજુ મારું નામ માતા ને કને તારો ધંધો લોક માર્યો ગોડા નામ બાપો બાપો સાચું ખોટું છે વગાડ વાયડા એવો ઊંટિયો એવો ભોલા કરું પલના ઊંટિયા વાળા એ જાવો મારે વાયલ ગોવે બેલા જાવો મારે વાયલ ગોવે એ જાવું છે પલના ગોમરું પલના ઊંટિયા વાળા લે ભાઈ અદર ખમાકો છે બીજી વાત કરવી છે દિયર ભોજયનો ઝઘડો છે મામા તમારા ભાભી ખાતા હોય ઝઘડો છલો ચાલે છે ખાસો બાબા મને દિયર અને ભાભીનો ઝઘડો દેખાય છે ચાલ દિયર જાઓ તને કીધું ચાલો જાગડા અહીંયાથી ખમા નાખે છે મારું નામ માતા ચોથી ભેગું કરવું ચો લાવવું જગતના કોર્ટ કચેરી ચડી લાવું પાછળ ના લાવું મારું આવું વાડ પીરા માથું માટી સુબાની માં તમે વાજી ઘરે જાઓ મારા હમા બે હાથ જોડવાના તમારે ઘેર જઈ ખાઈ પી શિક્ષણથી ઉજાન હવા ધંધે આડવાનું અને મારો ભાઈ ડાયરેક્ટ તમારા બધા મજૂરી કરવાનું જો મજૂરી કરીને આવો પરમણ ના રાખવું પડે ભાઈ મારું નામ તો એ માજુ અને મેં આજુ છે તો માં વેણ આ મળે જ નહીં વેણ લે ભાઈ તું મારકમ માજી જો કે આવતો રંજાર આવતા આવતા લક્ષ્મી જડે તો હોય પાછું આવ્યો તને જડીને તું મારકમ આવ્યો અને મને દેરું બતાવ્યું આ લાલ કપડા બોજી નકર લીલા લુગડા બોજી અને ઘરના ટોડે બંધ દે હતા આમ તારું જેટલું વેરાઈ જેટલું ભેળું ના કરી તો હરમન કે કરજો અને ખોડિયાલ કે કરજો નકર રાજસ્થાનમાં ખોડિયાલ અડધા નહીં સમજતા બરોબર છે બીજું તો હું કરવા વાંધો છું પણ આ દેરું કે કરજો જો મારા દેવના ભગવાન એવું કે છે જે વાત કરવી છે ઘરના બંધ દરવાજા કરી માટે કરી મારો ભગવાન તમારી એક વાત એ કેવી છે આવે છે બધા જવાબ કોઈ નથી આપતો એ અહીંયા લાવવાનું છે એ મારા પટાવવાનું છે 11 તારીખ ઓકે એ પટાઈ લો ભગવાન તમારી એ હાલો એક સેમ મકાન પર 10 દિવસ રૂકે છે જો આ ભગવાન લાજ રાખશે સર મળી જાય મકાન બેટા જય માતાજી. જય માતાજી.